નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. જે વિદ્યાર્થી મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તે વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરે અને જે વિદ્યાર્થી મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તે બીજાને શેર કરે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પકીને સ્વાધ્યાય 10 તરફ આગળ વધીએ. 6 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કીધેલું છે તમને રેખા x - 7y + 5 = 0 અને 3x + y = 0 ના છેદબિંદુમાંથી પસાર થતી અને yxને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો આ બે રેખા છે એના છેદબિંદુમાંથી પસાર થતી આપણે રેખા શોધવાની છે. તો મેં અહીંયા પહેલી રેખાનું સમીકરણ અને અહીંયા બીજી રેખાનું સમીકરણ લખી દીધું છે. હવે આ બંને રેખાના છેદબિંદુમાંથી પસાર થતી ત્રીજી રેખાનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો આ રીતનું આવશે: x - 7y + 5 + k 3x + y = 0. આ તમારે આ બંને રેખાના છેદબિંદુમાંથી પસાર થતી નવી રેખાનું સમીકરણ છે. હવે તમને અહીંયા કીધેલું છે રેખા yxને સમાંતર છે. તો બેટા મેં અહીંયા yxને સમાંતર રેખાઓ દોરેલી છે. આ x અક્ષ છે, આ y અક્ષ છે. તમે જોશો તો આ બધી જ રેખા x = 1, x = 2, x = -1 આ બધી રેખાઓ કેવી છે? yxને સમાંતર રેખાઓ છે. હવે yxને સમાંતર રેખા ઉપરથી તમે અંદાજો શું મેળવી શકો કે આ રેખા જે છે ત્યાં x એમ જ હોય, y એમ હંમેશા કેવો હોય? 0 હોય. તો અહીંયા લખેલું છે yxને સમાંતર રેખા માટે y એમ શું મળે બેટા? 0 મળે. તો હવે અહીંયા y એમ લેવા જઈએ તો શું આવશે? -7 આવશે પ્લસ અહીંયા k આવશે છે વિદ્યાર્થી મિત્રો, -7 + k. તો આની ઉપરથી -7 આ બાજુ આવે તો +7 મળે. તો તમને k કેટલો મળે બેટા? 7 મળે. આ k 7ની કિંમત આમાં તમે મૂકો તો રેખાનું સમીકરણ મળી જાય. ચલો વિદ્યાર્થી મિત્રો મૂકીએ. તો આ x છે એ એઝ ઇટ ઇઝ, y તો 0 લેવાનો છે, 5 છે એ એઝ ઇટ ઇઝ, kની જગ્યાએ બેટા 7 મૂક્યું, 3x yની જગ્યાએ 0. તો 7 × 21 + 1 એટલે કે 22x + 5 = 0. આ બેટા તમારો ફાઇનલ આન્સર મળી જશે. 7મો પ્રશ્ન જોવા જાવ વિદ્યાર્થી મિત્રો તો તમને કીધેલો છે x/4 + y/6 = 1 અને yxના છેદબિંદુએ આપેલ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. તો હવે તમારે અહીંયા yxનું છેદબિંદુ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ હું yxનું છેદબિંદુ મેળવી લઉં. તો આ રેખા જે છે આપેલી છે એ yxને છેદે છે. yxને છેદે તો ત્યાં x એમ શું હોય બેટા? 0 હોય. તો મેં અહીંયા x 0 મૂકી દીધું. તો y/6 = 1 માટે y કેટલું મળ્યું? 6 મળ્યું. તો માટે છેદબિંદુ કેટલું મળ્યું? 0 અને 6. કેમ? કારણ કે x એમ અહીંયા લખેલું છે 0 છે, y એમ આપણને કેટલો મળ્યો? 6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને yxનો છેદબિંદુ છે એ મળી ગયું. આગળ તમને કીધું છે આપેલ રેખાને લંબ હોય તેવી રેખા. તો આની માટે વિદ્યાર્થી મિત્રો આપણે આ રેખાનો ઢાળ શોધીશું, પછી એને લંબ હોય એવી રેખાનો ઢાળ શોધી નાખીએ, પછી આપણને છેદબિંદુ મળ્યું, ઢાળ મળ્યું, ઢાળ બિંદુ વાપરીએ એટલે રેખાનું સમીકરણ મળી જાય. ચલો તો વિદ્યાર્થી મિત્રો x/4 + y/6 = 1નો ઢાળ શોધીએ. તો m = -a/b, a તો આવશે 1/4, b તો આવશે 1/6. છેદનો છેદંશમાં 6 ઉપર જશે, 4 નીચે આવશે. તો 3/2 અને આ માઇનસ છે એઝ ઇટ ઇઝ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ રેખાનો ઢાળ મળી ગયો. હવે આને લંબ હોય એવી રેખાનો ઢાળ કેવો આવે બેટા? વ્યસ્ત અને વિરોધી આવે. તો આનો વ્યસ્ત થશે 2/3 અને માઇનસનું વિરોધી થશે પ્લસ. આપણને લંબ રેખાનો ઢાળ મળી ગયો, આ બિંદુ મળી ગયું. તો ઢાળ બિંદુ વાપરીએ y - y1 = m
ઇન્ટુ એક્સ માઇનસ x1. y1 બેટા છે 6, x1 છે 0, ઢાળ છે તમારે 2/3. 3 સામે જશે તો 3y, 18, અહીંયા થશે 2x. આ બંને બરાબરની આ બાજુ આવે તો y થશે માઇનસ, 18 થશે પ્લસ, જે માગેલ રેખાનું સમીકરણ છે બેટા. 8મા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો તમને રેખા આપેલી છે y માઇનસ એક્સ બરાબર 0, x પ્લસ વાય બરાબર 0 અને x માઇનસ કે બરાબર 0થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે બેટા અહીંયા આપણને 3 રેખા આપેલી છે અને એક ત્રિકોણ બનાવે છે, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે 3 શિરોબિંદુ લાવવા પડે. શિરોબિંદુ કઈ રીતે લાવીશું? તો પહેલાં આપણે પહેલી બીજી રેખા ઉકેલીશું, એની પરથી એક બિંદુ મળે. બીજી ત્રીજી ઉકેલીએ તો એની પરથી બીજું બિંદુ મળે અને પહેલી ત્રીજી ઉકેલીએ તો એની પરથી ત્રીજું બિંદુ મળે. 3 બિંદુ મળે પછી વિદ્યાર્થી મિત્રો આપણને ક્ષેત્રફળનું સૂત્ર આપેલું છે એ વાપરો તો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો તો આપણે ઉકેલીએ. તો y માઇનસ એક્સ બરાબર 0 અને x પ્લસ વાય બરાબર 0 મેં પહેલી આ બંને રેખા લખેલી છે. હવે અહીંયા તમે જોવા જશો તો y બરાબર x થાય, અહીંયા હું મૂકું y બરાબર x તો x પ્લસ એક્સ 2x બરાબર 0, માટે x કેટલું મળ્યું? 0 મળ્યું. આ x 0 હું અહીંયા મૂકું તો મને y પણ કેટલું મળે? 0. તો પ્રથમ શિરોબિંદુ 0 0 મળી ગયું. કોનું? તો આપણને આ બંને રેખાનું પ્રથમ શિરોબિંદુ મળ્યું 0 0. હવે વિદ્યાર્થી મિત્રો હું આ બીજી અને ત્રીજી રેખા લઉં. તમે અહીંયા જોશો આ બીજી અને ત્રીજી રેખા છે એ લખેલી છે. હવે અહીંયા x બરાબર તમને શું મળે? કે મળે આ બાજુ આવે તો. આ x બરાબર કે હું અહીંયા મૂકું તો શું થશે? કે પ્લસ વાય બરાબર 0, માટે y શું મળશે? માઇનસ કે મળશે. બીજું શિરોબિંદુ બેટા મળશે x કે અને y માઇનસ કે, આ બીજું શિરોબિંદુ થાય. ત્રીજું શિરોબિંદુ મેળવવા માટે આપણે પહેલી અને ત્રીજી રેખા લેવી પડે. તો મેં અહીંયા પહેલી અને ત્રીજી રેખા લીધેલી છે. અહીંયા x બરાબર કે થશે, તેને હું અહીંયા મૂકું તો y માઇનસ કે બરાબર 0, માટે y કેટલું મળે? કે. તો તૃતીય શિરોબિંદુ આપણને કેટલું મળશે? કે મળશે. તો મેં વારા પરથી જુઓ, આ પહેલું શિરોબિંદુ, આ બીજું શિરોબિંદુ અને આ ત્રીજો શિરોબિંદુ અહીંયા મૂકી દીધું છે. આ થશે બેટા x1 y1, આ થશે x2 y2, આ થશે x3 y3. હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી જોડે 1/2 x1 y2 માઇનસ y3 પ્લસ x2 y3 માઇનસ y1 પ્લસ x3 y1 માઇનસ y2. સૂત્ર ક્યાંથી આવ્યું? પહેલો લેક્ચર જોશો તો આઈડિયા આવી જશે બેટા. x1 તો 0 છે તો આ સ્ટેપ 0 થઈ જશે. x2 તમે જોશો તો કે મૂક્યો, y3 કે, y1 0 મૂક્યો. તમે x3 જોશો તો કે મૂક્યો, y1 0 મૂક્યો, y2 માઇનસ કે અને આ માઇનસ 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 પ્લસ કે થઈ જશે. તો કે સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર 2k સ્ક્વેર થશે તો 2k સ્ક્વેર થયું. 2 કટ થઈ જશે બેટા તો શું આવ્યું? કે સ્ક્વેર. આ તમારું ક્ષેત્રફળ થઈ જશે. પાછળ એકમ લખવો પડે એટલે મેં અહીંયા ચોરસ એકમ છે એ એકમ લખેલો છે. તો કે સ્ક્વેર ચોરસ એકમ એ તમારો ફાઇનલ આન્સર છે બેટા. હવે બેટા 9મો પ્રશ્ન છે. તમને કીધેલું છે કે રેખા 3x પ્લસ વાય માઇનસ 2 બરાબર 0, px પ્લસ 2y માઇનસ 3 બરાબર 0 અને 2x માઇનસ વાય માઇનસ 3 બરાબર 0 એક બિંદુમાંથી પસાર થતી હોય તો p શોધો. તો હું તમને આકૃતિ દોરું એટલે વધારે આઈડિયા આવશે. જો બેટા આ રીતની રેખા છે. આ પહેલી રેખા હું L1 કહું, બીજી રેખા હું L2 કહું, ત્રીજી રેખા હું L3 કહું. આ રીતે એક બિંદુમાં છેદે છે. તો હું આ બે રેખા છે એનું છેદબિંદુ શોધી નાખું. એ ત્રીજી રેખા છે એનું છેદબિંદુ પણ હોય તો એની ઉપરથી તમને આન્સર મળી જશે. ખ્યાલ આવે છે બેટા? હું આ રેખા અને આ રેખા છે એનું છેદબિંદુ શોધું તો એ ત્રીજી રેખાનું પણ છેદબિંદુ હોય. તો આપણે બેટા આ પહેલી અને ત્રીજી રેખા છે એનું છેદબિંદુ શોધી નાખીએ. એ છેદબિંદુ આપણે આ રેખાની અંદર મૂકીએ તો આપણને પીનો આન્સર મળી જશે. ચલો બેટા કરીએ. તો 3x પ્લસ વાય માઇનસ 2 બરાબર 0 આ સમીકરણ 1 આપીએ.
સમીકરણ 2 આપીએ, લોપ લઈએ બેટા તો શું થશે? માઇનસ અને પ્લસ કેન્સલ થઈ જશે. 3 અને 2 5, -2 -3 -5 બરાબર 0. માટે 5x બરાબર 5. 5 5 કટ થઈ જાય તો x બેટા કેટલો મળ્યો? 1 મળ્યો. x બરાબર 1 છે એની કિંમત સમીકરણ 1માં મૂકીએ. 3 x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો બેટા 3 એકા 3, 3માંથી 2 જાય તો 1 આવે. y + 1 બરાબર 0. માટે y આપણને કેટલું મળી ગયું? -1. તો માટે બેટા છેદ બિંદુ શું મળ્યું? x1 અને y -1. હવે આ આપણે ત્રીજી રેખા છે px + 2y - 3 બરાબર 0. એમાં મૂકીએ તો ચલો હું લખું છું px + 2y - 3 બરાબર 0. મૂકીએ બેટા p, x ની જગ્યાએ 1, y ની જગ્યાએ -1. સાદુરૂપ આપીએ. p × p -2 -3 -5 થશે. -5 આ બાજુ આવે તો +5. મળી ગઈ પીની કિંમત 5. આ તમારો બેટા ફાઇનલ આન્સર થાય. આપણે પી શોધવાનો હતો જે મળી ગયો. 10મા પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો નજર દોડાવીએ તો y બરાબર m1x + c1, y બરાબર m2x + c2 અને y બરાબર m3x + c3 સંગામી હોય તો સાબિત કરો કે m1 કૌંસમાં c2 - c3 + m2 કૌંસમાં c3 - c1 + m3 કૌંસમાં c1 - c2 બરાબર 0. હવે બેટા સંગામી રેખા હોય. સંગામી એટલે શું? તો જે અહીંયા તમને કીધેલું છે એ એક બિંદુમાંથી પસાર થતી હોય આવી રેખાને તો શું કહેવાય? સંગામી રેખા કહેવાય. જે વિદ્યાર્થીઓને ખબર ના પડી હોય એ આકૃતિ જોશો તો આઈડિયા આવી જશે. ત્રણેય રેખા એક બિંદુમાંથી પસાર થાય છે. તો હવે બેટા આપણે આની અંદર શું કર્યું હતું? આ બંને રેખાનું છેદબિંદુ શોધીને આમાં મૂક્યું હતું તો આપણને p મળી ગયો. અહીંયા પણ બેટા આપણે એ જ કરવાનું છે. આ બંને રેખા આપણે ઉકેલીશું તો આપણને x અને y મળશે. એ x અને y આપણે આમાં મૂકીશું એટલે આપણે જે સાબિત કરવાનું છે એ મળી જશે. ચલો તો બેટા લખીએ. પહેલી રેખા છે મૂકી, બીજી રેખા છે એ પણ અહીંયા મૂકી છે. હવે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપીએ તો આ થશે માઇનસ માઇનસ માઇનસ, y કટ થઈ જશે. અહીંથી x કોમન કાઢો તો m1 - m2 થઈ જશે પ્લસ c1 - c2. નીચેની નિશાની જોવાની ધ્યાન રાખજો ભાઈ, આ હોય ને એ નિશાની જોવાની થાય એટલે c1 - c2 આવશે. સામે જશે તો c2 પ્લસ થશે, c1 માઇનસ થશે, m1 - m2 x એઝ ઇટ ઇઝ રહેશે. છેદમાં આવી જશે તો c2 - c1 છેદમાં m1 - m2. આ તમને બેટા x મળે. હવે આ x ની કિંમત આપણે સમીકરણ 1 છે એની અંદર મૂકી દઈએ તો y m1 x છે એની જગ્યાએ આ રિપ્લેસ કર્યું બરાબર, સીધું અહીંથી આમ રિપ્લેસ કરી દીધું પ્લસ c1 છે ને ભાઈ. જોજો y m1 x ની જગ્યાએ આ રિપ્લેસ કર્યું પ્લસ c1. હવે બેટા અહીંયા m1 - m2 આપણે લસા લઈએ તો લસા લઈશું તો આ વસ્તુ અહીંયા ગુણાશે તો તમે જોશો m1 c2 - c1 એઝ ઇટ ઇઝ પ્લસ c1 સાથે m1 - m2 નો મલ્ટિપ્લિકેશન થયું. આ છેદમાં એઝ ઇટ ઇઝ રહેશે. હવે બેટા ગુણાકાર કરીએ m1 c2 -m1 c1 પ્લસ m1 c1 -m2 c1. નીચેનું પદ આમનામ રહેશે. માઇનસ અને પ્લસ બેટા કટ થઈ જશે તો જે આ વધ્યું m1 c2 -m2 c1 ભાગ્યા m1 - m2. આ y મળે, આ x મળે. હવે બેટા આ x અને y એ ત્રીજા સમીકરણ y બરાબર m3x + c3 માં મૂકીએ. ચલો બેટા તો આપણે જોઈએ તો y બરાબર m3x + c3 ત્રીજું સમીકરણ છે. તેની અંદર y તો y તમે જોશો આ પદ છે એ મૂક્યું છે m3x તો x ની જગ્યાએ તમે આ મૂકેલું છે જોઈ શકો છો છે ભાઈ. x છે ત્યાં આપણે આ રિપ્લાય કર્યું
પ્લસ C3. હવે એક્સ અને વાયની કિંમત મુકાઈ જાય તો અહીંયા પણ M1 - M2 લસા લઈએ તો M1 - M2નો અહીંયા ગુણાકાર થશે. તો આ પદ છે વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇઝ રહેશે. આ પદ છે એ પણ વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા M1 - M2નો ગુણાકાર થઈ જશે. આ કટ થઈ જશે તો જે વધે એ તમારો બેટા આન્સર થાય. તમે જોશો તો શું આન્સર થશે? M1C2 - M2C1 છે એને આ બાજુ લઈ દીધા તો આ શું થશે? માઇનસ થશે. આ શું થશે? પ્લસ થશે. M3C2 - C1 એઝ ઇટ ઇઝ રહ્યું. પ્લસ C3 M1 - M2 એઝ ઇટ ઇઝ રહ્યું. હવે તમારે આવો જે છે એ આન્સર નથી. તમે જોશો આન્સર તો થોડો અલગ છે. બહાર M1 વાળા પદો છે અને અંદર C વાળા પદો છે. ચલો બેટા, તો આપણે શું કરીએ? સાદુરૂપ થોડું આપી દઈએ. તો આ પદ છે એની અંદર બહાર M છે, અંદર C છે. હવે તમે જોશો તો આની અંદર અને આની અંદર બંનેમાં શું છે? M1 છે. તો બંનેમાંથી M1 બહાર કાઢો તો શું આવે અંદર? C3 - C2. તો C3 - C2 આવી ગયું. આ જે પદ છે એની અંદરથી M2 કોમન કાઢો તો શું આવે? C1 - C3 આવી ગયું. અને M3C2 - C1 બરાબર 0. આ તમારે વિદ્યાર્થી મિત્રો માગેલ આન્સર છે. તમે જોઈ શકો છો. જો M1C2 - C3 દેખાય છે અહીંયા, પ્લસ M2C3 - C1 છે અહીંયા, પ્લસ M3C1 - C2 બરાબર 0. બરાબર. તો હવે તમને મળ્યો ફાઇનલ આન્સર. બસ બેટા, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે પ્રશ્ન નંબર 11થી શ્રી ગણેશ કરીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.